ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્લેટફોર્મ નંબર 1 સુરત રેલવે સ્ટેશન પર વિશેષ દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડાની કામગીરી દરમિયાન પોલીસે કુલ ₹5,12,134 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓને પોલીસના હવાલે કર્યા છે। દરોડાની કાર્યવાહી પીએસઆઈ વીસી જાડેજાની આગેવાનીમાં યોજાઈ હતી। આ દરોડામાં કુલ 8 વ્યક્તિઓ પકડાયા છે, જેમાંથી 4 કાયદા સાથે સંઘર્ષમાં રહેલા બાળકો હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। આ તમામ આરોપીઓને સુરત રેલવે પોલીસ સ્ટેશન પશ્ચિમ રેલવે વડોદરા જિલ્લામાં સોંપવામાં આવ્યા છે। વોન્ટેડ આરોપીઓમાં 7 લોકોની હજુ શોધ ચાલુ છે। પોલીસે જણાવ્યું કે 7 આરોપી હજુ ફરાર છે, જેમાં સપ્લાયરો અને સુરક્ષાના રિસીવરો સામેલ છે। તેમના નામ અને મોબાઈલ નંબરના આધારે શોધખોળ ચાલુ છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચલાવવામાં આવેલા દરોડો શહેરમાં દારૂની હેરાફેરી સામે સખત કાર્યવાહી તરફના પગલાંનું દ્રષ્ટાંત પુરવાર થયું છે। રેલવે પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓના કનેક્શન તથા વિક્રય ચેનના પાયા સુધી પહોંચવાની દિશામાં પ્રયાસો ચાલુ છે।